ટેન્શન નહીં હતું. સરસ મજાનું જઈ રાખો, ચલવે રાખો. ત્યારે તો સ્વિગી ઝોમેટોવાળા બી લોકો બહુ ઊભા છે રસ્તા, પણ એ સારું છે યાર. જેને બી ખરેખર એ નોકરી કરીને પૈસા થોડા અગવડ પડતું હોય કમાવામાં, એ સાંજે બી કલાક 2 કલાક 3 કલાક જેવું કરે અને એમાં બી સારા એવા ઓર્ડર પડી જાય ને તો થોડું ઘણું તો એને મતલબ પેટ્રોલમાં તો નીકળી જાય એના દિવસ. એટલું તો છે. અને જે લોકો ફૂલ ટાઈમ કરે છે એમનું તો ખબર જ છે કે એ તો અલગ લેવલ પર જઈ રહ્યા છે. અમુક લોકોના તો સ્ક્રીનશોટ વાયરલ થયા. એક મહિનાના 80,000 રૂપિયા. ભાઈ સાહેબ, 80,000 રૂપિયા એટલે તો કહો એમાંથી અડધાનું બી અગર તમે પેટ્રોલ ગણો ને તો બી 40,000 રૂપિયા વધે. વિચાર કરો કેટલું બધું કમાય છે માણસ એકમાં. મતલબ 4 અઠવાડિયામાં બી તમે ડિવાઈડ કરો ને તો બી જો ને એક અઠવાડિયાનું કેટલું એને કર્યું છે. અને એમાં બી ખાસ એક વસ્તુ કે અગર સમજો પર ઓર્ડરના અગર એને 20 રૂપિયા મળતા હોય, બરાબર છે, તો કેટલા ઓર્ડર કરતો હશે માણસ અઠવાડિયામાં? આપણું જે ઉપરનું આવે ને જેનાથી આ હવા અને એનું બધું થોડું રોકાય, એ છે ને આપણાથી કંઈક પડી ગયું એ રસ્તામાં. એટલે આપણને એમ લાગે છે ને હવાનું એનું બધું ઓડિયોમાં એટલું બધું આવશે ને કે જેની કોઈ લિમિટ નહીં એવું. અને હવે જે થયું એ થયું. હવે શું કરીશું, બનાવી રાખીશું વિડીયો. સપોર્ટ કરવો હોય તો તમે જોઈ લેજો તમને કરવું છે. બાકી તો ઠીક છે. હવે જેમ જેમ સપોર્ટ થાય એમ થોડું સારી ક્વોલિટીમાં ચેન્જ કર્યા કરીશું. પણ ના તો સબસ્ક્રાઈબર વધે છે, ના વિડીયોમાં કંઈ હવે શું કહું તમને. હવે કંઈ નહીં, ચલો તમે ટ્રાય કરીએ કંઈ નવી રીતે જુલાઈમાંથી. અને એમાં કેવું છે, જુલાઈથી ના એક થોડુંક કામ ચેન્જ થઈ ગયું છે તો એના ચક્કરમાં કેવું છે થઈ શકશે મારે. એટલે એ રીતે છે તો હવે કરીશું કંઈક ને કંઈક એનું. જોઈએ પછી શું કરવું છે શું નહીં. સબસ્ક્રાઈબ કરો યાર, એમાં તો થોડા કંઈ પૈસા આપવાના છે યાર. અત્યારે રાતે 11 સાડા 11 હજુ વડોદરાથી નીકળ્યા છે. ખબર નહીં ઘેર કારે કેટલા વાગે પહોંચી રહીશું. ઘેર જઈને શું કરીશું હું નહીં કંઈ ખબર નહીં પડતી. બસ ઘેર જઈ ને ઊંઘી જઈશું એવું છે. કોઈ નહીં, પછી એવું રાખીશું. સવારમાં બી વહેલું ઉઠીને આવવું પડશે કાલે. હવે એમાં થાય છે શું, 2 દિવસથી છે ને ઓફિસે આવવાનું મોડું થાય છે. 9 વાગ્યાનો ટાઈમ છે, હું પહોંચું છું ત્યાં 10 વાગ્યા. તો કોઈ પ્રોબ્લેમ જેવી વસ્તુ છે નહીં, પણ તો બી યાર આપણી બી એક એથિક્સ હોય ને ટાઈમે જવાની ને આવવાની. તો થોડુંક એવું છે, બીજું કંઈ છે નહીં. હવે જોઈએ. અને એના પરથી યાદ આવ્યું કે ભાઈ જે લોકો કહે છે કે ભાઈ અરે યાર આ નથી ફલાનું નથી ઢીમકાનું નથી, જોઈએ શું કરીશું. અમે રાતે નીકળ્યા છે એવું ને કે રોડ ઉપર ખાડા જેટલા છે. ખબર નહીં કે ખાડામાં રોડ બનાવે છે કે રોડમાં ખાડા. નહીં કંઈ થોડીક જ વાર પછી તો મસ્ત રોડ બની જશે એકદમ. પણ થોડાક માટે રોડ રહેવા જોઈએ છે એવું. મતલબ એક નાની પેચ પકડો જે હોય ને એટલા માટે રોડ રહેવા દીધો છે. બાકી તો રોડ છેક સુધી બનાવી દે. જો હવે આ વિડીયોમાં આવું થયા કરશે. આમેથી જેટલી બી લાઇટ આવશે ને એ બધું ફૂલ ફોકસ વિડીયોનું લઈ લેશે. અને જે મેઇન રોડ છે નહીં છે એ બધું તમને કશું દેખાય નહીં. વિચાર્યું તું ફેસવાળી વિડીયો બનાવી અત્યારે તો એમાં સારું રહેશે, પણ પછી
વિચાર્યું કે અત્યારે કેવું છે, હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. એટલું બધું સાઈડ ઉપર ને બધે ફર્યા છે ને, જો R15 એટલે એવું છે. આવું જોઈએ ક્યાર સુધી થઈ રહેશે. શું છે એવો ટાઈમ છે હજી લેવા માટે આવું બી લેવું પડશે. જે R15 લીધા પછી બાપુ ગાંઠે તો નહીં, એ તો ગેરંટી. તો શું કરીશું? શું કરી શકશો યાર? કોઈ ઓપ્શન છે નહીં તમારી જોડે. જે છે હું જ છું. કંઈ નહીં, 2 મિનિટ ઊભા રહો, ફરી જઈએ આગળ. બરાબર. અરે કંઈ નહીં, માણસ પાણી પીવા બી ના ઊભો રહું. રૂકો 2 મિનિટ, શાંતિ રાખો, પછી આપણે જઈએ કન્ટિન્યુમાં આગળ. અને મને તો એ નહીં ખબર પડતી કે રાતના 11 વાગ્યા તો ચલો મારે જેવાનું તો કામ બામ હોય, કેટલાક લોકો છે એટલે રાતે 11 વાગે. નહીં સોરી, ભૂલી ગયો યાર. રાતે 11-12 વાગે સેકન્ડ શિફ્ટવાળા છૂટે. બરાબર. અરે હું એ જ વિચારું કે સારું રાતે 11 વાગે આટલી બધી પબ્લિક રોડ ઉપર શું કરે છે? અને બિચારા સેકન્ડ શિફ્ટવાળા હોય એ લોકો બિચારા હોય ને સેકન્ડ શિફ્ટવાળા. એટલે સેકન્ડ શિફ્ટવાળાના ચક્કરમાં આવું બધું થાય. કંઈ નહીં, ચલો ને હવે જઈએ છે. હવે કઈ રહીને જઈશું ને કેમ ના જઈશું પછીનો સવાલ. અમે જઈથી વચ્ચેથી આવીએ છીએ તો મસ્ત રોડ બની ગયો છે, મસ્ત તગડા છે. અને આપણે કઈ રહીને જવું કે ગોળ ફરીને જવું, સવાલ એ છે. હું વિચારું છું જઈએ તો કઈ રહીને, પણ મારું તઈ રહીને અત્યારે કોઈ જતું નહીં. પછી યાર જવાનું મજા નહીં, અને વિડીયો ક્વોલિટી બી બગડી જાય એવું છે. રોડ એવું છે. કરીએ ચલો ને, કંઈક ને કંઈક તો ફોન કરવી તો પડશે જ ને. બેહાડીએ કંઈક ગોઠવા, બીજું તો શું કરીશું બોલો? છે કોઈ ઓપ્શન? સારું ચલો. હા, એક વસ્તુ તો મેં તો રહી જ રહ્યું કે તમે લોકો યાર લાઈક કરવાનું રાખો. ચલો તમારે સબસ્ક્રાઈબ નહીં કરો કે ભાઈ આયો થોડુંક પૈસા કમાઈ લેશે તો પછી રજા પડી જશે તો વાંધો નહીં, પણ લાઈક તો કરો યાર. સબસ્ક્રાઈબ કરો ઠીક છે, પછીની વાત છે. તમે લાઈક કરો યાર, વિડીયો જોવો પૂરી, ભલે તમને વિડીયો ક્વોલિટીમાં હમણાં નહીં આવતી, પણ તમે ખાલી સાંભળો છો, બોલો છો યાર. તમે તમારું જીવન જ્ઞાનથી તમારું જીવન ભરાઈ જશે. સમજ્યા? હવે અત્યારે એવા લાગશે યાર કે બોલવું તો સરળ હે ને આ ફળાનું બહુ અઘરું દુનિયામાં થઈ ગયું છે અત્યારે દુનિયા એ સ્ટેજ ઉપર છે જે લોકોને નોકરી જોવે છે. બરાબર છે, નોકરીવાળાને ધંધો કરવો છે, જેને ઓલરેડી નોકરી મળી ગઈ છે. જે ધંધો કરે છે એને એવું છે કે સારું નોકરી પર રાખવું તો રાખવું કેવી રીતે? અત્યારે એક સ્ટેટ લેવલની એટલી બી એટલું સ્લો ચાલી રહ્યું છે ને બધું બિઝનેસમાં કે ના પૂછે વાત. મતલબ એટલું ધીરું એટલે અઠવાડિયે બહુ જ દરોડા રહે.
છેક સુધી તમે જો હે ને એકદમ મક્ખણ રોડ બસ એ ખાલી એક મેચ થાય ગાડી જે ખરાબ છે અને હવે ઠીક છે હવે પાછા કહેશે કે તમે આટલું પૈયા લીધા તમે પાઉં એટલા હાથર રહી જાઓ છો ને પણ રહી જાઓ છો સવાલ જ નથી ને તો એ ગાડી છે એટલું સહેજ જ બનાવવાનું છે એ બી એટલું બધું તો છે બી નહીં રોડ બાકી તેથી આગળ તો મસ્ત જ રોડ છે મારા ખ્યાલથી બીએમસીના અંડરમાં રોડ છે એટલે એ લોકોને બનાવતા મતલબ જે શહેરી વિભાગ છે એમાં હોઈ શકે અને લોકોને વધારે ખરીદી આપો બહુ બધું મોટા મોટાનું કામ છે એ લોકોનું તો થોડો આપણે તારે શું આને પેલું ને અમે તો 50,000 તમારા પૈસા આપણી સાઈડમાં જાને વચ્ચે વધુ કરે ટાઈમ પાસ ખરેખર અઘરું કામ છે આ છોકરાઓ તમે જાઓ ને એ સાઈડમાં હોય તો ગાડી જોઈ વચ્ચે આવશે ખબર નહીં હેલોજન લાઇટ અને હવે એલઈડી એક્સ્ટ્રા લાઇટ નખાવે કોઈ એમાં એલઈડી નખાવે બધું આવી ગયું છે 40 વોટના બી બિલ આવી ગયા છે એલઈડી બલ્બ અને જોવાનું નહીં તમે નાખો એટલે અજવાળું કરી નાખે અઘરું કામકાજ થઈ ગયું છે એલઈડી બલ્બનું તો જે રાતે જાય છે ઘણા બધા લોકો જે રાતે જઈ ગયા શું કરી છે જે ઘટના છે એને સ્વીકારીને આગળ વધવામાં જ આપણી ભલાઈ છે બાકી તો બીજો કોઈ ઓપ્શન છે નહીં એટલી બધી દૂર ઉડે છે ને
ખરેખર અઘરું પડી જાય. ખરેખર દિમાગમાં નીકળી ગઈ શું વાત વાત જ્યારે મહીસાગર નદીના પુલ ઉપરથી જઈ રહ્યા છે ઉમેટા ચોકડી આવશે. ઉમેટા ચોકડી પછી આવશે વચ્ચેનો રોડ, પછી આવશે બીજો રોડ, જોઈએ પછી કઈ લઈ જવું. પ્રોબ્લેમ છે હવે ડાયરેક્ટ વાળા ખરીદેલો જ છે એમાં પોલીસ વાળા બેઠા ચોકી હાચવવી પડે ને. કોઈક ટ્રાફિક ચોરી જાય તો અઘરું કામકાજ છે ભાઈ. રસ્તાના નવા ચોરો ટ્રાફિક ચોરી જાય એમાં એવા લોકો પડ્યા છે. ચોકી ચોરી જાય એવા છે.
કરી શકાય. કંઈ નહીં, જો આ રોડની વાત કરતો તો જે રોડ આ બાજુથી છે મીન્સ ખાડાવાળો જે રોડની વાત કરતો હતો ને સમજી ગયા તમે લોકો અન્ડરસ્ટુડ બીજી વાત છે કે પેલી બાજુથી નવો રોડ મસ્ત બન્યો છે